કહ્યું હતું હું ભૂલી ગઈ. મારો ત્યાગ કર્યા પછી મારી સોનાની મૂર્તિ બનાવી. મને કોઈએ કહ્યું હતું મારો બધો શૃંગાર પોતાના હાથે સુવર્ણ મૂર્તિ હતા. સોનાની મૂર્તિ શ્રી સીતાજીને રામ શૃંગાર, મારો બધો શૃંગાર સુવર્ણ મૂર્તિને અર્પણ કરે અને યજ્ઞ કરે છે ત્યારે મારી સોનાની મૂર્તિ સાથે રાખીને કરે. મને શંકા થઈ હતી કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું હશે. ના, બીજું લગ્ન કર્યું નથી. મારી સુવર્ણ મૂર્તિ સાથે રાખે છે. મને અહીંયા આવીને કોઈએ કહ્યું હતું, હું ભૂલી ગઈ. સીતાજીને આનંદ પ્રભુએ મારો ત્યાગ કર્યો નથી. મારો ત્યાગ કર્યો હોય તો મારી સોનાની મૂર્તિ સાથે રાખે. પ્રજાને શિક્ષણ આપવા માટે રાજાએ રાણીનો ત્યાગ કર્યો છે. રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો જ નથી. શ્રી સીતારામ તો સાથે જ વિરાજે છે. શ્રી સીતારામનો વિયોગ થઈ શકે જ નહીં. રાજાએ રાણીનો ત્યાગ કર્યો છે. શ્રી સીતારામનો નિત્ય સંયોગ છે. શ્રી સીતારામ અતિ સરળ છે અને તેથી રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે. શ્રી સીતારામજીએ દુઃખ સહન કરીને પ્રજાને સુખ આપ્યું છે. તેથી લોકો રામ રાજ્યનો આદર્શ બોલે છે. રામચંદ્રજીના જેવી તમને સરળતા કોઈ ઠિકાણે મળશે નહીં. રામાવતારમાં ભગવાન અતિ સરળ હતા અને તે સરળતાનો લોકોએ દુરુપયોગ કર્યો. લોકોએ બહુ ત્રાસ આપ્યો અને તેથી શ્રી રામ જયારે શ્રી કૃષ્ણ થયા છે ત્યારે અતિ સરળ નહીં, સરળ સાથે સરળ. અને કોઈ વાંકો થઈને આવે તો જટ વાંકા પણ થઈ જાય. દુર્જન સાથે સરળ રહેવાની જરૂર નથી. શ્રી રામ એ શ્રી કૃષ્ણ થયા છે. રામકૃષ્ણ બંને એક છે. રામજીની સરળતાનું વર્ણન રામચંદ્રજીમાં બધા સદગુણ પરિપૂર્ણ છે, કોઈ દોષ નથી. અને તેથી એમ સિદ્ધ થાય છે શ્રી સીતારામ દેવ નથી, શ્રી સીતારામ પ્રત્યક્ષ પરમાત્મા છે. એ નિર્દોષ છે, સર્વ સદગુણ સંપન્ન છે. રામચંદ્રજીની ઉત્તમ સેવા તો તે છે શ્રી સીતારામજીના એક એક સદગુણને યાદ કરો. શ્રી સીતારામજીના સદગુણને જીવનમાં ઉતારો. રામની મર્યાદાનું પાલન કરો. રામ લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી. રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. કેટલાક લોકોને રાસલીલામાં શંકા થાય છે. રાસલીલા તો નિર્દોષ છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. રામજીની લીલા તો સરળ છે. રામજીની લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ નથી. પણ રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. જે રામની મર્યાદામાં રહે છે એ જ રાવણને મારી શકે, એ જ રાસમાં જઈ શકે, એ જ રાસનું રહસ્ય સમજી શકે છે. પ્રથમ રામ આવે છે, પછી શ્રી કૃષ્ણ ભગવાન. ભાગવતમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે, પણ રામાયણની કથા કર્યા પછી કૃષ્ણ કથાનો આરંભ થયો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ ધીરે ધીરે હવે મોટા થાય. રામાયણના શ્લોક છે 100 કરોડ. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પૂષામ મહાપાતકનાશનમ.
શતકોટિ પ્રવિસ્તરમ 100 કરોડ શ્લોકોમાં રામ કથા શિવજી મહારાજ વર્ણન કરે છે. રામાયણના મુખ્ય આચાર્ય ભગવાન શંકર છે. રામાયણના શ્લોક છે 100 કરોડ. એક વાર એવું થયું, શિવજીના દરબારમાં દેવો આવ્યા, ઋષિઓ આવ્યા અને રાક્ષસો પણ આવ્યા. બધા શિવજીને વંદન કરીને કહેવા લાગ્યા, મહારાજ રામાયણ મને આપ, મારે રામાયણનો પાઠ કરવો છે, મારે રામના જેવું જીવન ગાળવું છે. રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે છે. તમને ફુરસદ મળે ત્યારે તમે શું વાંચો છો? આજકાલ ઘણા લોકો શૃંગારની નોવેલ કથાઓ વાંચે, પોતાને બહુ ડાયા સમજે. જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો વાંચવા. ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય, ખરાબ ચિત્રની અસર મન ઉપર બહુ થાય. તમને જયારે ફુરસદ મળે ત્યારે રામાયણનો પાઠ કરો. હનુમાનજીના સન્મુખ રામાયણનો જે પાઠ કરે છે, હનુમાનજી એને કૃપા કરે છે. નાની મોટી પનોતી આવે ત્યારે શનિ મહારાજ એક એકને સજા કરે છે. કેટલાક લોકો બહુ અકળાય ત્યારે એવું બોલે છે, શનિદેવ મને બહુ ત્રાસ આપે. શનિદેવ શું કરવા ત્રાસ આપે? તારું પાપ તને ત્રાસ આપે. શનિદેવ તો શિવ સ્વરૂપ છે. શનિદેવ વિના કારણ કોઈને ત્રાસ આપતા નથી. શનિદેવ તો કરેલા પાપની સજા કરે છે. શનિદેવ નો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. શનિદેવે તો શિવ સ્વરૂપ માન્યા છે. રાક્ષસો પણ રામાયણનો પાઠ કરે. રામાયણ એવો ગ્રંથ છે, રામાયણ માંથી બધાને લાભ થાય. રામાયણના બધા પાત્રો દિવ્ય છે. પિતા કેવો હોવો જોઈએ તે રામાયણ બતાવે છે. પુત્ર કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે. માં કેવી હોવી જોઈએ રામાયણ બતાવે છે. ભાઈ કેવો હોવો જોઈએ રામાયણ બતાવે છે. રામ જેવો દીકરો થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી. દશરથ મહારાજ નો સાચો પ્રેમ હતો. રામ વિયોગમાં જીવી શક્યા નથી. છેલ્લા શ્વાસ સુધી રામજી નું સ્મરણ કરતા. એમના આંખમાં રામ હતા, એમના મનમાં રામ હતા, એમના મુખમાં રામ હતા, એમના રોમ રોમમાં રામ હતા. કૌશલ્યાજીને વારંવાર કહેતા હતા, રામ જાવ ત્યાં તું મને લઈ જા. અરે રામને જોવું છે. અહીંયા તો ત્યારે મેં કોઈ દિવસ એને જોયો જ નથી. હું કેવું દુષ્ટ છું. મેં રામને કહ્યું હતું કે તને રાજ્યાભિષેક કરીશ, અને રાજ્યાભિષેકના મુહૂર્તે એક સ્ત્રીના કહેવાથી મેં વનવાસ આપ્યો. ધિક્કાર છે. રામ વિયોગમાં હું ઘણું જીવ્યો. હા રઘુનંદન પ્રાણ પીરીતે તુમ બિનુ જીયત બહુત દિન બીત. રામ વિયોગમાં હું ઘણું જીવ્યો. હવે નહીં. એમને રામ વિયોગ સહન થયો નહીં, રામ જેવો દીકરો થયો નહીં, અને દશરથ જેવો કોઈ પિતા થયો. શ્રી રામ બોલતા પ્રાણ નો ત્યાગ કર્યો. એમનો રામ પ્રેમ સાચો છે. દશરથ જેવો પિતા થયો નથી, કૌશલ્યા જેવી કોઈ માં થઈ નથી, લક્ષ્મણ ભરતના જેવો કોઈ ભાઈ થયો નથી, જગત જનની શ્રી જાનકીજી કે સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી થઈ નથી. શ્રી સીતામાએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. જે ઘરમાં શ્રી સીતાજીના જેવી સ્ત્રી છે એ ઘરમાં રામ રાજ છે. જગતમાં રામ રાજ જયારે થવાનું હશે ત્યારે થશે. તમારા ઘરમાં રામ રાજ. શ્રી સીતામાએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. રામજીને અનેક વાર ક્રોધ આવ્યો છે, શ્રી સીતામાને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. શ્રી સીતામા અતિ મધુર બોલે છે. ઘરની મુખ્ય સ્ત્રી બહુ મધુર બોલે તો ઘરમાં કોઈ દિવસ ઝઘડો થાય જ. શ્રી સીતાજીએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે.
સ્ત્રી ધર્મ એવો શ્રેષ્ઠ છે. સ્ત્રી બહુ લાયક હોય ને તો બે કુળને તારે છે. પિતાનું કુળ અને પતિનું કુળ, આ બે કુળનો ઉદ્ધાર એક સ્ત્રી કરે છે. પુરુષે બહુ લાયક હોય તો પિતાના કુળને તારે છે. સ્ત્રી બહુ લાયક હોય તો પિતાનું કુળ તારે અને પતિનો પણ એ ઉદ્ધાર કરે. સ્ત્રી બહુ લાયક હોય પતિને સુધારી શકે. સ્ત્રી લાયક ન હોય તો પતિ એને સુધારી શકે નહીં. જગતમાં એવા અનેક દાખલા મળે છે. પત્નીએ પતિને સુધાર્યો. એવો સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. સ્ત્રી બે કુળને તારે છે. કેટલાક લોકો એવા હોય છે, બાબો થાય ને તો બહુ રાજી થાય છે. બાબો આવ્યો છે, બાબો આવ્યો છે, પેડા વેચે છે, મોટો ઉત્સવ કરે છે. અને બેબી આવે તો બેબી આવે ને તો એરંડીનું તેલ પીધા એવું મોડું છે. બેબી આવી અરે બેબી શું ખોટી છે? એને સારા સંસ્કાર આપો, એને શિક્ષણ આપો. સ્ત્રી બહુ લાયક થાય એ પિતાનો ઉદ્ધાર કરે અને પતિનો પણ કલ્યાણ કરે. એવો સ્ત્રી ધર્મ શ્રેષ્ઠ છે. જગત જનની શ્રી જાનકીજી સમાન કોઈ મહાન પતિવ્રતા સ્ત્રી થઈ નથી. સ્ત્રી ધર્મ જગતને શ્રી સીતા માએ સમજાવ્યો. રામાયણમાં 2-4 પ્રસંગો એવા છે તે પ્રસંગમાં એવું લાગે છે રામ કરતા પણ સીતાજી શ્રેષ્ઠ છે. રામચરિત્ર દિવ્ય છે, શ્રી સીતામાનું ચરિત્ર અતિ દિવ્ય છે. વશિષ્ઠ જેવા કોઈ સદગુરુ થયા નથી. હનુમાનજી સમાન કોઈ બળવાન બુદ્ધિમાન થયા નથી. રામાયણના બધા જ પાત્રો દિવ્ય છે. દેવો શિવજીને વંદન કરીને રામાયણ માંગે છે. ઋષિઓ કે છે અમને રામાયણ આપે. રાક્ષસો પણ રામાયણ માંગે છે, અમારે રામાયણનો પાઠ કરવો છે. રામાયણ એવો દિવ્ય ગ્રંથ છે, બધાને રામાયણ માંથી બોધ મળે. રામચરિત્ર અતિ ઉપયોગી છે. સો કરોડ શ્લોક હતા અને તે 100 કરોડ શ્લોકોની વેચણી કરી એક એક ના ભાગમાં 33 કરોડ 33 લાખ 33,333 શ્લોક આપે. લેનારા 3 જણ છે. 100 કરોડ શ્લોકોનું રામાયણ છે. શતકોટિ પ્રવિસ્તર, સરવાળો થયો 99 કરોડ 99 લાખ 99,999. 100 કરોડ શ્લોકમાં એક શ્લોક વધ્યો. આ એક શ્લોક ના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો મને આપો. શંકર દાદાએ કહ્યું ઝઘડો ના કરો. અતિ શાંતિ એ શિવ સ્વરૂપ છે. શિવજીના મંદિરમાં આવ્યા પછી તો પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે, ઝઘડો કરતા નથી, પ્રેમથી બેસે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજ નું વાહન છે ઉંદર. ઉંદર અને સર્પ નું જન્મ સિદ્ધ વેર છે. ઉંદર દેખાય કે સર્પ દોડતો જશે ને મારી નાખશે. શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ ઉંદર ને મારતા નથી, સર્પ ઉંદર સાથે રમે છે. અતિ શાંત શિવ છે. શિવજીના મંદિરમાં આવ્યા પછી સર્પ પણ વેર ને ભૂલે છે. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિ શક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજી. દેવી ભાગવતમાં માતાજીના 51 સિદ્ધ પીઠોની કથા આવી. આપણા ભારતમાં માતાજીના 51 સિદ્ધ પીઠો છે. માતાજીના સિદ્ધ પીઠોમાં સિંહની સ્થાપના હોય. માને સિંહ બહુ ગમે.
સિંહ ક્રૂર છે, સિંહ ક્રોધી છે, સિંહ અતિ હિંસા કરનારો છે. અનેક દુર્ગુણ હોવા છતાં સિંહમાં એક મોટો સદગુણ પણ છે. વર્ષમાં એક જ દિવસ સિંહ કામ સુખ ભોગવે છે. 359 દિવસ સિંહ સંયમ રાખે છે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી માને બહુ ગમે છે. માં સિંહ ઉપર વિરાજે છે. સિંહ અને બળદ આ બે નું જન્મ સિદ્ધ વેદ છે. શિવજી નું વાહન નંદિકેશ્વર છે અને માતાજી સિંહ ઉપર વિરાજે છે. શિવજીના દરબારમાં આવ્યા પછી સિંહ વેર ને ભૂલે છે, સર્પ વેર ને ભૂલે છે. એવો શિવજીનો દરબાર છે. સિંહ અને સર્પ જેવા ક્રૂર જીવો વેર ને ભૂલે છે, પ્રેમથી રમે છે. મંદિરમાં જઈને કોઈ દિવસ ઝઘડો ન કરો. કેટલાક લોકો એવા થયા છે, મંદિરમાં પણ પક્ષ ઉભા કરે છે. આ ભાઈ અમારા પક્ષના નથી, બીજા પક્ષના છે. મંદિરમાં પક્ષના નથી. પક્ષ મંદિરમાં જે આવે ને પ્રેમથી, જરા પણ વેર ન કરો. મંદિરમાં આવ્યા પછી સર્પ અને સિંહ જેવા ક્રૂર જીવો વેર ને ભૂલે છે, પ્રેમથી રમે છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા. દેવો કે છે આ શ્લોક જે વધ્યો છે તે મને આપો, ઋષિઓ કે છે અમને આપો, રાક્ષસો કેવા લાગે કે અમારા અમને આપો. શ્લોક એક છે અને લેનારા 3 જણ છે. શિવજીએ કહ્યું છે શાંતિ રાખો, શ્લોકના અક્ષર હું તમને આપી દઈશ. શ્લોકમાં અક્ષર હતા 32, લેનારા હતા 3 જણ, દેવ, ઋષિ અને રાક્ષસ. એક એક ના ભાગમાં 10 અક્ષર આવી ગયા. 32 અક્ષર નો શ્લોક હતો. લેનારા 3 જણ છે. એક એક ને 10 અક્ષર મળ્યા છે, 2 અક્ષર વધ્યા. આ 3 જણા એવા હતા કે 2 અક્ષર ના માટે પણ ઝઘડો કરવા લાગ્યા, મને આપો, મને આપો. શિવજીએ કહ્યું મારા ઘરનું તમે બધું લઈ જાઓ છો, હવે આ 2 અક્ષર કોઈને મળે નહીં. આ 2 અક્ષર હું મારા કંઠમાં જ રાખવાનો છું. 2 અક્ષર તે રામ નામ છે. રામ નામ અમૃત કરતા મધુર છે. તમારા જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખનો પ્રસંગ આવે ને ત્યારે પ્રેમથી શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ 15-20 મિનિટ એવો જપ કરો, પછી જુઓ શું થાય. બહુ પ્રેમથી રામ નામનો જપ કરે, તાળુમાંથી અમૃત ઝરે છે. દુઃખની અસર થશે નહીં. શંકર ભગવાન તો ખાલી રામ રામ જપે છે. તમે ખાલી રામ રામ બોલશો નહીં, શ્રી સાથે રામ નામ. શંકર ભગવાનને લક્ષ્મીની જરાય જરૂર નથી ને, તે એકલા રામને બરાબર પકડી રાખે છે. પણ આપણને તો લક્ષ્મીની બહુ જરૂર. તમે રામ નામ શ્રી સાથે, તમારા ઘરમાં લક્ષ્મી આવશે. રામ નામ સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે. રામ નામામૃતનું પાન કરે તો પાપનો નાશ થાય છે. સ્વર્ગનું અમૃત પીવાથી વિકાર અને વાસના વધે છે. રામ નામ વિકાર વાસનાનો વિનાશ કરે છે. સ્વર્ગના અમૃત કરતા પણ રામ નામ અતિશય શ્રેષ્ઠ છે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે, રામ નામામૃતનું પાન કરો. શિવજી રામ નામને કંઠમાં ધારણ કરે છે. મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જય જપત પુરારી. શંકર ભગવાન પાર્વતી માતા સાથે એકાંતમાં સતત રામ નામનો જપ કરે છે. પાર્વતી માતાને રામ કથા સંભળાવે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. રામ અને કૃષ્ણમાં જરા પણ ભેદ નથી. સંતોએ એવું વર્ણન કર્યું છે, નામમાં રામ નામ શ્રેષ્ઠ,
અને લીલામાં કૃષ્ણ લીલા છે, બંને એક જ છે. રામ નામનો બહુ મહિમા છે. નામમાં રામ નામ શ્રેષ્ઠ અને લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ લીલા સર્વ જીવોને આનંદ આપનારી છે. બાળકને આનંદ થાય, જવાનને આનંદ થાય, બધાને આનંદ આપે છે. લીલામાં કૃષ્ણ લીલા શ્રેષ્ઠ અને નામમાં રામ નામ શ્રેષ્ઠ. રામ અને કૃષ્ણ બંને એક જ છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારે ભાઈઓ રમે છે. રામજીની બાલ લીલામાં મર્યાદા છે. શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ ભરેલો છે. રામ લક્ષ્મણ ના દર્શન કરતા હૃદય પીગળે છે. અયોધ્યાની પ્રજાને બહુ આનંદ થાય છે. રામજીને મનાવે છે, મારા ઘેર પધારશો, મારી બહુ ઈચ્છા છે, તમે મારા ઘેર આવો છો. ત્યારે રામ બોલે કે હું સ્વતંત્ર નથી, હું તો માતા પિતાની આજ્ઞામાં રહું છું. તમે મારી માને કહેજો, મારી મા મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. માની આજ્ઞા વિના હું જતો નથી. લોકો કૌશલ્યા માને મનાવે, મારી બહુ ઈચ્છા છે, તમે આજ્ઞા આપશો તો જ રામ આવશે. કૌશલ્યામાં આજ્ઞા કરે, એની બહુ ઈચ્છા છે તો રામ જાય છે. બાલકૃષ્ણલાલ કોઈને એવું કહેતા નહોતા કે તમે મારી માં યશોદાજીને કહેજો, યશોદાજી મને આજ્ઞા આપે તો પછી હું તમારા ઘેર આવું. આવું કોઈને કહેતા નહોતા. બાલકૃષ્ણ વિચાર કરે છે, મને કોણ આજ્ઞા આપે? હું જ ઘર ધણી છું, ઘર માલિકને બીજું કોણ આજ્ઞા આપી શકે? શ્રી કૃષ્ણ બધાના ઘેર જતા નથી. જે ઘરના એ માલિક છે એ ઘરમાં જ જાય. તમારા ઘેર શ્રી કૃષ્ણ આવે એવી ઈચ્છા હોય તો તમે ઘરમાં સેવક થઈને, જે પરમાત્માને માલિક માને છે, એક દિવસે ઘરમાં ભગવાન આવે છે. જે માનવ પોતાને માલિક શ્રી કૃષ્ણ જે ઘરના માલિક છે તે ઘરમાં જ જાય. કૃષ્ણ લીલામાં પ્રેમ અને રામચંદ્રજીની લીલામાં મર્યાદા છે. મર્યાદા પુરુષોત્તમ રામ પ્રથમ આવે છે. ભાગવતમાં પ્રથમ રામ કથા છે. એનું એ જ કારણ છે, ભાગવતની કથા કરનાર વક્તા અને શ્રોતા રામની મર્યાદામાં, રામની મર્યાદાનો કોઈ દિવસ ભંગ ન કરો. જે રામની મર્યાદામાં રહે છે એ જ રાસમાં જઈ શકે છે, એ જ રાસનું રહસ્ય સમજી શકે છે. કેટલાક લોકોને રાસલીલામાં કામની વાસ આવે છે. શ્રી કૃષ્ણની રાસલીલા અતિ શુદ્ધ નિર્દોષ છે. શ્રી કૃષ્ણની રાસલીલાનું રહસ્ય તે સમજી શકે છે કે જે રામની મર્યાદાનું પાલન કરે. તેથી ભાગવતમાં પ્રથમ રામ કથા આવે છે. ધીરે ધીરે મોટા થયા છે. વશિષ્ઠ ઋષિના ઘેર ભણવા ગયા છે. રામજીને શું ભણવાનું હતું? જગતને શિક્ષણ આપ્યું છે. ગુરુદેવના ઘેર ભણવા જાય છે. થોડા સમયમાં વિદ્યા પરિપૂર્ણ થઈ છે. વિદ્યા વિવેકને જગાડે છે. વિદ્યા વૈરાગને જાગૃત કરે, એ જ વિદ્યા વિદ્યા છે. વિદ્યા તેને કહે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છૂડાવે, એ જ વિદ્યા છે. વિદ્યા તે છે જે પરમાત્માના ચરણે લઈ જાય છે. પૈસો કમાવવાની વિદ્યા એ વિદ્યા નથી, બધાને જ આવડે છે. વિદ્યાનું લક્ષ્ય એ છે વિવેક અને વૈરાગ જાગે. યોગ વાસિષ્ઠમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ આવે છે. રામચંદ્રજીને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. આ સુખ ખોટું છે. આજ સુધી મેં ખોટું સુખ ભોગવ્યું. સાચું સુખ ક્યાં છે એનો મેં વિચાર કર્યો. જે ખોટું છે તે ટકતું નથી અને જે સાચું છે એનો નાશ થતો નથી. રાજમહેલમાં રામચંદ્રજીને વૈરાગ જાગ્યો છે. યોગ વાસિષ્ઠ ગ્રંથ બહુ અઘરો છે. યોગ વાસિષ્ઠનું પહેલું વૈરાગ્ય પ્રકરણ બહુ સારું છે. વૈરાગ્ય દૃઢ થયા વિના જ્ઞાન ટકતું નથી.
વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે. યોગ વાસિષ્ઠ નું જે વૈરાગ્ય પ્રકરણ છે 5-10 વાર નહીં, 25-50 વાર વાંચો. વૈરાગ્ય ને જાગૃત કરો. વૈરાગ્ય થી જ જ્ઞાન ટકે છે. ગીતાજી નો જે પહેલો અધ્યાય છે એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુન ને વૈરાગ નથી, અર્જુન માં વિષાદ છે. ગીતા બ્રહ્મ વિદ્યા છે. ગીતાજીના પ્રત્યેક અધ્યાયમાં લખ્યું છે બ્રહ્મ વિદ્યા શું, ઉપનિષદ શું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને ગીતાજીમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે. બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ તો કર્યો, પણ ઉપદેશ કર્યા પછી કહ્યું કૌરવો સાથે યુદ્ધ કર. જ્ઞાની પુરુષ ઝઘડો કરે છે. જ્ઞાન નું ફળ યુદ્ધ છે. જે જ્ઞાની સર્વમાં એક જ આત્માને જુએ એ યુદ્ધ કેવી રીતે કરી શકે? ગીતાજીમાં બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ તો છે. બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કર્યા પછી ભગવાન અર્જુન ને કહે છે યુદ્ધ કર. બ્રહ્મજ્ઞાની પુરુષ યુદ્ધ કરી શકે. ભગવાનને એવું લાગ્યું અર્જુન બ્રહ્મ વિદ્યાનો અધિકારી નથી, અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ છે. યુદ્ધના સમયે અર્જુન વિષાદ કરે છે. કૌરવો મારા ભાઈઓ છે, મારા ભાઈઓને મારવાથી મને શું મળવાનું છે? કૌરવોમાં અર્જુનને મમતા થઈ અને તેથી એ મમતા દૂર કરવા માટે પ્રભુએ બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કર્યો છે. અર્જુનને સમજાવે છે અરે કૌરવો તારા નથી, ધર્મ તારો છે. ગીતાજીનો આરંભ ધર્મ શબ્દથી થયો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ગીતાજીની સમાપ્તિ મમ શબ્દમાં થઈ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ મતિ મમ. ગીતાજીનો છેલ્લો શબ્દ મમ છે. ગીતાજીનો પહેલો શબ્દ ધર્મ છે. ધર્મ અને મમ આ બે શબ્દમાં ગીતાજી છે. અર્જુન કહેતો હતો કૌરવો મારા ભાઈ છે. ભગવાન સમજાવે ત્યારે કૌરવો તારા નથી, આ તન પણ તારું નથી. જે શરીરને તું સમજે છે મારું છે એ શરીર છોડવું પડશે. જન્મ મરણ શરીરના ધર્મો છે. તન તારું નથી તો કૌરવો તારા હોય ક્યાંથી? ધર્મ તારો છે. ધર્મ કેમ છોડે છે? ગીતા બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કરે છે. અર્જુન બ્રહ્મ જ્ઞાન નો અધિકારી નથી અને તેથી અર્જુનને બ્રહ્મ જ્ઞાન નો ઉપદેશ કર્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપી. જ્ઞાની પુરુષ યુદ્ધ કરે છે જે સર્વમાં એક આત્માને જુએ છે. પણ અર્જુનને બ્રહ્મ જ્ઞાન નો અધિકાર નથી, તેથી પ્રભુએ યુદ્ધ કરવાની આજ્ઞા આપી. અર્જુનમાં વૈરાગ હોત તો ભગવાન યુદ્ધ કરવાની આજ્ઞા આપવાના નહોતા. અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ છે. રામચંદ્રજીમાં વૈરાગ છે. રાજમહેલમાં સર્વ પ્રકારનું સુખ છે. રામને વિવેક જાગ્યો છે આ સુખ ખોટું છે, આ સુખ પરિણામમાં દુઃખ આપનારું છે. રામચંદ્રજીમાં પરિપૂર્ણ વૈરાગ છે. અર્જુનમાં વૈરાગ નથી, અર્જુનમાં વિષાદ છે. અને તેથી ભગવાનને એવું લાગ્યું અર્જુન બ્રહ્મ જ્ઞાન નો અધિકારી નથી. એનું અજ્ઞાન, એની મમતા દૂર કરવા માટે આરંભમાં જ્ઞાન નો ઉપદેશ કર્યો અને પછી કહ્યું કે હવે તું યુદ્ધ કર. જ્ઞાન નું ફળ યુદ્ધ નથી. અર્જુનમાં વૈરાગ હોત તો ભગવાન યુદ્ધ કરવાની આજ્ઞા આપવાના નહોતા. પ્રભુને એવું લાગ્યું અર્જુન બ્રહ્મ જ્ઞાન નો અધિકારી નથી, તેથી યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. રામજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. રામજીનું સુંદર ભાષણ થયું છે. વશિષ્ઠ ઋષિએ ઉપદેશ કર્યો છે. અંતસ્ત્યાગી બહિસંગી
લોકે વિહર રાઘવ અંતરેકો બહિર નાના લોકે વિહર રાઘવ. સંસાર છોડીને ક્યાં જશો? સંસારનું સુખ સાચું સુખ નથી, તે બરાબર સમજીને સંસારમાં રહેવાનું છે. અને જેના મનમાં સંસાર છે એ જંગલમાં જઈને પણ સંસાર જ કરે છે. અંદર વૈરાગ. વશિષ્ઠ ઋષિએ યોગ વાસિષ્ઠ નો ઉપદેશ કર્યો. રામચંદ્રજીને સમાધિ તે સમયે વિશ્વામિત્રજી ત્યાં આવ્યા છે. વશિષ્ઠ ઋષિ આજ્ઞા કરી બ્રાહ્મણની સેવા કરો, ગુરુદેવની સેવા કરો, તો જ્ઞાનમાં સ્થિરતા આવશે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ છે. કોઈ સંતની સેવા કરો. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સેવા કરે છે. દશરથ રાજાને વિશ્વામિત્રજીએ કહ્યું છે. વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં યજ્ઞ કરતા હતા અને તે યજ્ઞમાં મારી સુબાહુ રાક્ષસો વિઘ્ન કરે છે. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો આ યજ્ઞનું નિમિત્ત સારું છે, રામ લક્ષ્મણને મારા આશ્રમમાં ઉતર્યા. વિશ્વામિત્રજી શ્રી અયોધ્યાજીમાં આવ્યા છે. સરયુ ગંગાને વંદન કરીને સ્નાન કર્યું છે. કોટિ કલ્પ કાશી વસે મથુરા કલ્પ હજાર, એક નિમિષ સરયુ વસે તો તુલઈ ન તુલસીદાસ સિયાવર. સરયુજી નો મહિમા કોણ વર્ણન કરી શકે? સરયુજી નું નામ છે રામ ગંગા. સરયુજીના એક એક ઘાટમાં સ્નાન નો મહિમા બતાવ્યો છે. સરયુજીના ઘાટના નામ પણ બધા દિવ્ય છે. સ્વર્ગ દ્વાર ઘાટ, ઋણ મોચન ઘાટ. કોઈ પણ જીવનું અજાણતા ઋણ રહી ગયું હોય તે ઋણ મોચન ઘાટમાં સ્નાન કરે, શ્રી સીતારામજીના દર્શન કરે, એકાદ કોઈ ગરીબને જમાડે તો અજાણતા કોઈનું ઋણ રહ્યું હોય એ ઋણમાંથી જીવ મુક્ત થઈ જાય. ભગવાન તમને અનુકૂળતા કરી આપે તો જીવનમાં એક બે વાર શ્રી ચિત્રકૂટ ધામમાં શ્રી અયોધ્યાજીમાં જઈને મહિનો બે મહિના રહેજો. દિવ્ય ભૂમિ છે. લોકો યાત્રા કરતા કરતા જાય છે, એક બે દિવસ ત્યાં રહે છે અને પેડા બરફી પ્રસાદ લઈને પાછા આવે છે. યાત્રા થઈ ગઈ. આવી કઈ યાત્રા થાય છે. અયોધ્યા ચિત્રકૂટમાં વિરક્ત સંતોના દર્શન થાય. ભજનાનંદી સંત આજ પણ અયોધ્યા ચિત્રકૂટમાં છે, જરા પણ ઝઘડો કરતા નથી. અયોધ્યા ચિત્રકૂટમાં આજે પણ કલિયુગનો પ્રભાવ બહુ ઓછો છે. સત્યયુગના દર્શન થાય. અયોધ્યાજીમાં તમે કોઈ વખત જાઓ તો યાદ રાખીને રામઘાટમાં સ્નાન. એક એક ઘાટમાં સ્નાન નો મહિમા છે. અયોધ્યાજીમાં રામઘાટ છે. આ સમયે ત્યાં ઘાટ નથી, સરયુજી છે, રેતી છે. અયોધ્યાજી થી 3-4 મહિલ દૂર આ રામઘાટ છે. હજારો વર્ષ પહેલા ત્યાં ઘાટ હતો અને ત્યાં શ્રી સીતારામજી સ્નાન કરતા હતા. એ ભૂમિના પરમાણુમાં એવી દિવ્ય આજે છે. સવારે 4 વાગે રામઘાટમાં સ્નાન કરી સરયુજીના કિનારે રેતીમાં બેસીને સીતારામ 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 જે જપ કરે છે, હૃદય પીગળે છે, મન જલ્દી સ્થિર થાય છે, મનમાં સાત્વિક ભાવ આવે છે. ત્યાં કોઈ દિવસ ખરાબ વિચાર આવશે જ નહીં. હજારો વર્ષ વહી ગયા છે. હજારો વર્ષ પહેલા રામ ત્યાં સ્નાન કરતા હતા. એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે. રામઘાટમાં સ્નાનનો મહિમા છે. વિશ્વામિત્રજી સ્નાન કરે છે. દશરથ રાજાના દરબારમાં આવ્યા છે અને કહ્યું છે મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે રામ લક્ષ્મણ. દશરથ મહારાજનો રામજીમાં સાચો પ્રેમ હતો. મારો રામ આંખથી દૂર ન જાય. રામ વિયોગ દશરથ સહન કરી શકે. વિશ્વામિત્રજીએ વશિષ્ઠ ઋષિને આંખથી ઈશારો કર્યો.
આપ રાજાને સમજાવો. વશિષ્ઠ ઋષિ દશરથ મહારાજને એકાંતમાં લઈ ગયા. ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે એવું માને છે. હું સ્વતંત્ર નથી, હું મારા ગુરુદેવના આધીન. કોઈ પણ કામ કરવું હોય તો છેલ્લી સલાહ વશિષ્ઠ ઋષિની લેતા. વશિષ્ઠ ઋષિ જે કે તે જ થાય. તપસ્વી બ્રાહ્મણ છે, સાચો બ્રાહ્મણ છે, એને કોઈ સ્વાર્થ નથી, કોઈ દિવસ ખોટી સલાહ આપે જ નહીં. વશિષ્ઠ ઋષિ જે કે તે જ થાય. એકાંતમાં દશરથ રાજાને વશિષ્ઠ ઋષિ સમજાવે છે. ગઈકાલે રામના જન્માક્ષર મારા હાથમાં આવેલા અને તે જન્માક્ષર જોતા મને ખાતરી થઈ છે આ જ વર્ષે અતિ સુંદર રાજકન્યા સાથે રામનું લગ્ન થવાનું છે. આ વિશ્વામિત્રજી જે આવ્યા છે એ રામનું લગ્ન કરવા માટે આવ્યા છે. કે મારા રામનું લગ્ન કરવા માટે આવ્યા છે? કે હા, કે લગ્ન કરવા માટે આવ્યા હોય તો આવતીકાલે નહીં, હું આજે પણ મોકલવા તૈયાર છું. જલ્દી લગ્ન નું મુહૂર્ત આવે. મારા રામનું લગ્ન મારે જોવું છે. વશિષ્ઠ ઋષિએ જયારે આજ્ઞા કરી છે, સભામાં રામ લક્ષ્મણને બોલાવ્યા છે. વિનયની મૂર્તિ શ્રી રામ હાથ જોડીને પિતાજીના સન્મુખ ઉભા છે. આપની હું શું સેવા કરું? દશરથ રાજાએ કહ્યું, આ ગુરુદેવના યજ્ઞનું રક્ષણ કરવું છે, કરશો? કે આપ જે આજ્ઞા કરો. કૌશલ્યા માને વંદન કરવા માટે રામ લક્ષ્મણ આવ્યા છે. લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી છે. કૌશલ્યાજીએ વિચાર કર્યો, મારો રામ હવે યૌવનમાં પ્રવેશ કરે છે, અત્યારે જ સત્સંગની બહુ જરૂર છે. યૌવન કાળ બહુ ખરાબ કાળ છે. યૌવન કાળમાં ઘણા ભાગે બધાની જ બુદ્ધિ બગડે છે. બહુ પવિત્રતાથી, બહુ સરળતાથી જેનું યૌવન પસાર થયું છે એવા મહાપુરુષો આ સંસારમાં બહુ જ ઓછા છે. યૌવન કાળમાં બધા જ ભૂલ કરે છે અને તે કરેલી ભૂલો વૃદ્ધાવસ્થામાં ભોગવવી પડે. યૌવનમાં જ સત્સંગની જરૂર છે. બાલ્યાવસ્થામાં સત્સંગ ન થાય તો વાંધો નથી. બાળકના માથે માતા પિતાનું છત્ર છે. માતા પિતા બાળકને સમજાવીને પાપ કરતા અટકાવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે ત્યારે લોહો ડાયો થાય છે. શરીર દુર્બળ છે ત્યારે પાપ કરતો નથી. યૌવનમાં જ પાપ થાય છે. યૌવનમાં સત્સંગ કરવાની બહુ જરૂર છે. મારો રામ યૌવનમાં પ્રવેશ કરે છે. વિશ્વામિત્ર મહાન તપસ્વી છે, જીતેન્દ્રિય છે. આવા પવિત્ર બ્રાહ્મણ નો સત્સંગ થાય, રામને આશીર્વાદ મળશે. કૌશલ્યા માએ કહ્યું છે, તમારા પિતાજી રાજી થાય એવું તમે કરો. તમારા પિતાજીની જે આજ્ઞા એ જ મારી આજ્ઞા છે. તમારા પિતાજી પ્રસન્ન થાય. કૌશલ્યામાં આશીર્વાદ આપ્યા છે. કૌશલ્યામાં વિશ્વામિત્રજીને વંદન કરે છે અને કહ્યું છે, મારો લક્ષ્મણ નાનો છે, મારો રામ બહુ શરમાળ છે, બહુ મર્યાદા રાખે છે, માને બહુ માન આપે છે. એને ભૂખ લાગી હોય તો કોઈ દિવસ માને પણ કહેતો નથી કે મને ભૂખ લાગી. મારો રામ બહુ શરમાળ છે, એને માખણ મિશ્રી ખાવાની આદત છે. મારો રામ માગશે નહીં. ગુરુજી તમે યાદ રાખજો, મારા રામ ને લક્ષ્મણ ને માખણ મિશ્રી આપજો. શ્રી રામ શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ ભાવે. બાલકૃષ્ણ તો હાથમાં જ માખણ મિશ્રી લઈને બિરાજે. જગત ને પ્રભુએ બોધ આપ્યો છે, તમે મિશ્રી જેવા મધુર બનશો તો હું તમને હાથમાં રાખી. જેનું જીવન મિશ્રી જેવું મધુર છે, જે કપટ કરે એના જીવનમાં કડવાશ આવે. જીવન મિશ્રી જેવું મધુર ક્યારે બને છે? જે બધાને માન આપે, જે મધુર વાણી બોલે છે, એના જીવનમાં મિશ્રી જેવી મીઠાશ આવે છે. જેનું હૃદય માખણના જેવું મૃદુ છે, જેનું જીવન મિશ્રી જેવું મધુર છે, એને ભગવાન હાથમાં રાખે છે. શ્રી રામ શ્રી કૃષ્ણને માખણ મિશ્રી બહુ આવે છે. વિશ્વામિત્રજીએ કહ્યું, માં તમે ચિંતા ન કરો, આશ્રમમાં ઘણી ગાયો છે, રોજ માખણ થાય છે, હું રામ લક્ષ્મણને માખણ આપું.
માતા પિતાને વંદન કરી માતા પિતાના આશીર્વાદ મેળવી રામ લક્ષ્મણ એક બ્રાહ્મણના પાછળ માતા પિતાની રસ્તામાં તાટકા આવી તાટકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રજીના આશ્રમમાં પ્રભુએ પ્રવેશ કર્યો. બધાને આનંદ થયો. સુંદર મંડપની રચના કરી છે. વિશ્વામિત્રજી યજ્ઞ કરવા બેઠા છે. રામ લક્ષ્મણ યજ્ઞ મંડપના દ્વારમાં ધનુષ બાણ સજ્જ કરીને ઉભા છે. રામ પીળું પીતાંબર પહેરે છે, લક્ષ્મણજી નીળું પીતાંબર. લક્ષ્મણ ગોળા છે, રામ શ્યામ છે. છાતી વિશાળ છે, કપાળ ભવ્ય છે, નેત્ર દિવ્ય છે. રામજીના હાથ ઘૂંટણને સ્પર્શ કરે. જેના હાથ ઘૂંટણને સ્પર્શ કરે એ મહાયોગી મહાભાગશાળી હોય. તમે બેઠા બેઠા ઘૂંટણને હાથ લગાડો એનો કોઈ અર્થ નથી. તમને એમ થશે મારો હાથ લાગે છે, એવું નહીં. ઉભા થયા પછી જેનો હાથ ઘૂંટણને સ્પર્શ કરે. ધ્યાયે રાજાનુબાહું ધૃતશરધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ. શ્રી રામ આજાનુબાહુ છે. રામજીના હાથ બહુ લાંબા છે. એક વૈષ્ણવે રામચંદ્રજીને પૂછ્યું હતું, તમારા હાથ એટલા લાંબા કેમ રાખ્યા છે? રામચંદ્રજીએ કહ્યું, મારા ભક્તો દર્શન કરવા આવે ત્યારે એક એકને મને મળવાની ઈચ્છા થાય. રામ અતિ સરળ છે. રીછ અને વાનરોને પણ મળ્યા છે. માનવ અભાગ્યો છે, તેને રામને મળવાની ઈચ્છા થતી નથી. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે રામને મળશો તો કેવો આનંદ થશે. રામ તો સર્વને મળવા તૈયાર છે. રામચંદ્રજીએ કહ્યું, મેં હાથ લાંબા રાખ્યા છે એનું એ જ કારણ છે, મારો ભગત કોઈ બહુ જાડો હોય તો બરાબર બાજુ એને મળતા ભાવે, તેથી મેં હાથ લાંબા રાખ્યા છે. રામ બધાને મળવા તૈયાર છે. તમે રામને મળવાની ઈચ્છા તો રાખો. માનવના મિલનમાં સુખ છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ થશે. સંસારનો સંયોગ વિયોગ માટે જ થાય છે. જે જીવ એકવાર રામને મળે છે એને પછી કોઈ દિવસ રામનો વિયોગ થતો નથી. રામ તો બધાને મળવા તૈયાર છે. વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે. યજ્ઞમાં રાક્ષસો આવે છે. રામચંદ્રજી એમનો ઉદ્ધાર કરે છે. વિઘ્ન કરવા માટે મારી સુવાઉ રાક્ષસો આવ્યા છે. 6 દિવસ 6 રાત્રિ રામ જાગરણ કરે છે. યજ્ઞ પરિપૂર્ણ સફળ થયો. વિશ્વામિત્રજી આશીર્વાદ આપ્યા છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં વિરાજતા હતા અને તે સમયે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે. શ્રી સીતાજીનું સ્વયંવર છે. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને કહ્યું છે, જનકપુરીથી આમંત્રણ આપ્યું છે. હવે જનકપુરીમાં મારે જવું છે, તમે આવશો? રામજી હાથ જોડીને કહ્યું, મારા માતા પિતાની આજ્ઞા છે, ગુરુજીની સેવા કરો. આપ જ્યાં જાઓ છો તમારા પાછળ પાછળ આવીશ. અમે તમારા સેવક. માતા પિતાની આજ્ઞા છે, ગુરુજીની સેવા કરો. તમે જ્યાં જાઓ ત્યાં તમારા પાછળ પાછળ. રામ લક્ષ્મણ સાથે છે. વિશ્વામિત્રજી જનકપુરીમાં પ્રયાણ કરે છે. માર્ગમાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. અહલ્યાજી ગૌતમ ઋષિના શાપથી પથ્થર થયા. વિશ્વામિત્રજીએ કહ્યું છે, આ પથ્થરને ચરણથી સ્પર્શ કરો. આ ઋષિ પત્ની અહલ્યા છે. રામચંદ્રજીએ કહ્યું છે, ગુરુજી મારો એવો નિયમ છે, કોઈ સ્ત્રીને હું અડતો નથી. આ ઋષિ પત્ની છે, હું દૂરથી વંદન કરું, ચરણથી સ્પર્શ નહીં કરું. હું કોઈ સ્ત્રીને સ્પર્શ કરતો નથી. રામાયણમાં સીતાજી બોલ્યા છે, મારો એવો નિયમ છે, હું કોઈ પુરુષને સ્પર્શ કરતી નથી. રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. હું દૂરથી વંદન કરીશ, સ્પર્શ નહીં કરું. વિશ્વામિત્રજીનો આગ્રહ છે, તમે વંદન કરો તો એનો ઉદ્ધાર નહીં થાય, તમે ચરણથી સ્પર્શ કરો. રામચંદ્રજી બોલ્યા છે, સ્ત્રીને સ્પર્શ કરું તો મને પાપ લાગશે. રામ કેવું બોલે છે, મને પાપની બીક લાગી છે. આજકાલના લોકોને પાપની જરાય બીક લાગતી નથી.
રાખશો નહીં. કોઈ માનવ તમારો વાળ વાંકો કરી શકે એમ નથી. પાપની બીક રાખજો. મારી પાપ કરવું નથી. પાપ ન કરે એ મહાન પુણ્ય કરે છે. હું સ્ત્રીને સ્પર્શ કરું તો મને પાપ લાગશે. હું દૂરથી વંદન કરીશ. રામજીની લીલામાં કોઈ ઠેકાણે મર્યાદાનો ભંગ નથી. રામ ચરણથી સ્પર્શ કરતા નથી. રામ ત્યાં ઉભા છે. તે સમયે પવન આવ્યો છે અને તે પવનના લીધે રામ ચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડે. રામ ચરણનો સ્પર્શ નથી, રામ ચરણ રજનો સ્પર્શ. પ્રત્યક્ષ પ્રભુને સ્પર્શ કરવાની જરૂર નથી. રામ ચરણ રજમાં એ શક્તિ છે. અહલ્યાજીનો ઉદ્ધાર. કામ સુખનું ચિંતન કરવાથી બુદ્ધિ પથરા જેવી કઠણ થાય. સેવા પૂજામાં હૃદય પીગળતું નથી, આંખમાં આંસુ આવતા નથી. કામ સુખનું ચિંતન કરવાથી હૃદય પથ્થર જેવું કઠણ થાય. સંત ચરણ રજ, ભગવત ચરણ રજ, વિકાર વાસનાનો વિનાશ. રામચરણ રજનો સ્પર્શ થયો, અહલ્યાજીનો ઉદ્ધાર થયો. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જનકપુરીમાં પધાર્યા છે. જનક રાજાએ સ્વાગત કર્યું. આનંદ થયો. જનકપુરીના બહાર આંબાવાડીમાં મુકામ કર્યો. જનક રાજાએ પૂછ્યું છે આ ઋષિ કુમાર છે કે રાજકુમાર? વિશ્વામિત્રજીએ કહ્યું તમે જ્ઞાની છો, તમે જ ઓળખો. જનક રાજા એક ટક નજર રાખે છે. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે. મહાન જ્ઞાની જનક છે. જનક રાજાએ કહ્યું છે મને એવું લાગે છે આ ઋષિ કુમાર નથી, રાજકુમાર. તો આ કોણ છે? ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે છે, વેદો નેતિ નેતિ શબ્દથી જે બ્રહ્મનું વર્ણન કરે છે તે બ્રહ્મ પરમાત્મા તે જ આ રામ છે. કે રામ પરમાત્મા છે તને કોને કહ્યું? જનક રાજાએ કહ્યું મને કોઈએ કહ્યું નથી. મારું પવિત્ર મન મને કહે છે. હું સંસારમાં રહું છું, મારા મનમાં કોઈ દિવસ સંસાર આવતો નથી. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. મારું મન પરમાત્માનું સતત ધ્યાન કરે છે. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કરી શકે. રામ મારા મનનું આકર્ષણ કરે છે. તેથી હું માનું છું રામ દેવ નથી, પરમાત્મા છે. રામચંદ્રજીને પ્રગટ થવાની ઈચ્છા નહોતી. રામજીએ ગુરુદેવને આંખથી સંકેત કર્યો અને પ્રગટ કર્યો. વિશ્વામિત્રજી છુપાવે છે ના ના એવું કઈ નથી, આ દશરથ મહારાજના પુત્ર છે. જનક રાજાએ કહ્યું મને એવું લાગે છે આ કોઈના પુત્ર નથી, આ બધાના પિતા તે જ આ છે. રામ જગતના પિતા છે, ઈશ્વર છે. જનક રાજાએ ઓળખી લીધા છે. વિશ્વામિત્રજીએ આશીર્વાદ આપ્યા છે. સુંદર મંડપની રચના કરી છે. સમય થયો ત્યારે શતાનંદ ઋષિ બોલાવવા માટે આવ્યા છે. રામ લક્ષ્મણ ગુરુદેવ સાથે સ્વયંવર મંડપમાં પધાર્યા છે. જેના મનમાં જેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે દર્શન થયા છે. જનક રાજાએ સ્વાગત કર્યું છે. દેશ દેશના અનેક રાજાઓ ત્યાં આવ્યા છે. અખાડામાં 1000 વીર પુરુષો શિવ ધનુષ્યને લઈને આવ્યા છે. જનક રાજાએ મંત્રીજીને કહ્યું છે તમે ઉભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. પરશુરામજીએ નિક્ષત્રિય પૃથ્વી કર્યા પછી અમારા ઘરમાં રાખ્યું. આ એવું ભયંકર છે, 1000 વીર પુરુષ બહુ મહેનત કરે તો જ ઉઠાવી શકે. મારી કન્યા સીતા 3-4 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી હતી. મેં એવી પ્રતિજ્ઞા કરી છે જે વીર પુરુષ આ ધનુષ ઉઠાવે, પ્રત્યંચા ચઢાવે એને અર્ધું રાજ આપીશ, રાજ કન્યા આપીશ. તમે ઉભા થઈને ભાષણ કરો. મંત્રીજી ઉભા થયા છે, બોલવાનો આરંભ કરે છે. પણ તે સમયે આકાશ માર્ગથી રાવણ જતો હતો.
રાવણે જોયું છે આટલો મોટો મંડપ કોના ઘેર છે, આ શું છે? નોકરને પૂછે છે. જયારે નોકરે કહ્યું કે જનકપુરીમાં શ્રી સીતાજીનું સ્વયંવર છે, દેશ દેશના રાજાઓ ત્યાં ભેગા થયા. રાવણે પૂછ્યું આપણા ત્યાં પત્રિકા આવી છે કે આપણા ત્યાં આમંત્રણ નથી? વગર આમંત્રણે રાવણ આકાશ માર્ગથી મંડપમાં ઉતર્યો. જનક રાજાને કહેવા લાગ્યો, હું રાજા નથી, મને કેમ આમંત્રણ મોકલ્યું? તે મારું અપમાન કર્યું છે, હું તારી સાથે લડવા આવ્યો. જનક મહારાજ ગભરાયા. દીકરીના લગ્નમાં આ પાપ ક્યાંથી અહીં આવી ગઈ? આ તો લડવાની જ વાતો કરે છે. મારું તે અપમાન કર્યું છે, હું લડવા આવ્યો છું. જનક રાજાએ હાથ જોડીને કહ્યું છે, મેં મંત્રીજીને કહ્યું હતું કે સર્વ રાજાઓને આમંત્રણ આપો. તમને આમંત્રણ આપ્યું ન હોય તો એ મારી ભૂલ નથી, મંત્રીજી. હું ક્ષમા કે બોલાવો બોલાવો, મંત્રી કો બોલાવો. મંત્રીજી થરથર થરથર કાંપવા જ લાગ્યા. એક થપ્પડ મારશે તો મારો છેલ્લો જ વરઘોડો કાઢશે. આ જબરો છે. મંત્રીને પૂછે છે, મારું નામ તે સાંભળેલું કે પત્રિકા કેમ મોકલી નહીં? મંત્રીજી હાથ જોડીને કહ્યું, પત્રિકા લખાવવાનું કામ મારું છે, પહોંચાડવાનું કામ મારું નથી. આ સિપાહીઓ ગોટાળો વાળે છે, કોઈ ઠેકાણે જાય છે, કોઈ ઠેકાણે જતા નથી. મેં પત્રિકા લખાવી છે, સિપાહીની ભૂલ છે. રાવણે કહ્યું, બોલાવો સિપાહી, બહુ બોલાવો. સિપાહી થરથર કાપવા લાગ્યા. સિપાહીએ વિચાર કર્યો, મંત્રીજીએ મારા માથે મૂકી દીધું. મંત્રીજી જાણતા હતા કે આ સિપાહી બહુ બુદ્ધિમાન છે, તે રાવણને કઈક બનાવશે. સિપાહી આવ્યો ત્યારે માથું ખંજોળતો જ આવ્યો. રાવણને કઈ જવાબ આપવો પડશે. બહુ માથું ખંજોળે ને તે માથામાંથી બહાર નીકળે જેવું લાગે છે. પરીક્ષાના સમયે છોકરાઓને યાદ ના આવે ત્યારે બચારા છોકરાઓ માથું જ બહુ ખંજોળે. રાવણને કઈ જવાબ આપવો પડશે. રાવણ પૂછે છે, કેમ આવ્યો? મંત્રીજીએ કહ્યું છે, મેં પત્રિકા લખાવી છે, મારું નામ તે સાંભળેલું કે નહીં? સિપાહીએ હાથ જોડીને કહ્યું, તમારા વખાણ મેં બહુ સાંભળેલા ને, તેથી પહેલો હું તમારા ત્યાં જ આવ્યો. તમને પત્રિકા નહીં મળી? કોને તે પત્રિકા આપી? હું અહીંથી નીકળ્યો અને દરિયાના કિનારે ગયો, ત્યાં ઘણા લોકો બેઠા હતા, બધા તમારા વખાણ કરે. રાવણ મહારાજ મહાન વીર છે, દેવોનો પરાભવ કર્યો છે, બધા દેવો નોકર થઈને રાવણ મહારાજની લંકામાં સેવા કરે છે. તમારા મેં વખાણ સાંભળ્યા. મેં પછી વિચાર કર્યો, આટલો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે લંકામાં હું કેવી રીતે જાઉં? બધા દેવો રાવણ મહારાજના નોકર છે, તો આ દરિયો પણ દેવ જ કહેવાય, દરિયો પણ નોકર જ છે. તે દરિયાને મેં પત્રિકા આપી અને કહ્યું કે સામે કિનારે રાવણ મહારાજને આપી આવજે. દરિયામાં પત્રિકા મેં નાખી આવ્યો. દરિયાએ તમને પત્રિકા નહીં આપી? જાઓ ત્યારે દરિયા સાથે લડો અને ત્યાં ડૂબીને મરો. અહીં આવ્યા શું કરવા તમે? એવો મૂર્ખ હતો. એ તું શું બોલે છે? મને તું ઓળખતો નથી, હું તને મારીશ. જનક રાજાએ સિંહાસન મંગાવ્યું છે, રાવણને બતાવ્યું છે, આ સિંહાસન તમારા નામનું છે, ખાલી છે. પત્રિકા કહી છે કઈ ભૂલ થઈ છે, ક્ષમા કરો. બહુ અભિમાની રાવણ છે. સુંદર સિંહાસન જોઈને રાજી થયો. મારા માટે કેવું સિંહાસન રાખ્યું? હું બહુ મોટો માણસ છું. અભિમાન માટે સિંહાસનમાં જઈને બેઠો છે. જનક રાજાને કહ્યું, એ જનક, તારી કન્યા બહાર આવે, મને વિજયમાં અર્પણ કર. જનક રાજાએ કહ્યું છે, અમારો એવો નિયમ છે, ધનુષનો ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવે નહીં. તમે ધનુષ ઉઠાવો. અભિમાની રાવણ બોલવા લાગ્યો, તમે લોકો હજુ રાવણ મહારાજને જાણતા જ નથી. શંકર પાર્વતી કૈલાસમાં બેઠા હતા ત્યારે શંકર પાર્વતી સાથે આખો કૈલાસ પર્વત આ દાદાએ ઉઠાવ્યો. આખો કૈલાસ પર્વત મેં ઉઠાવ્યો. આ તો જૂનું પુરાણું ધનુષ છે, એક ધક્કો મારું તો તૂટી જશે. આ ધનુષમાં છે શું? એવો મૂર્ખ હતો, પોતે જ પોતાના વખાણ કરે છે. આત્મ પ્રશંસા મરણ છે. જે આત્મ પ્રશંસા કરે છે એના પુણ્યનો નાશ થાય છે. જે આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય છે. રાવણ પોતે જ પોતાના વખાણ કરે છે. હું આવો છું ને આવો છું.
જનક રાજાએ કહ્યું આપ ધનુષ ઉઠાવો. અભિમાની રાવણ એક હાથથી ધનુષ ઉઠાવવા ગયો, ધનુષ હાલ્યું નહીં. માતા પાર્વતીજીની આજ્ઞા હતી. 300 શિવગણો ધનુષ્ય ઉપર ચડીને બેઠા. આ રાવણ નું અભિમાન બહુ વધી ગયો છે. ગમે તેવું બકે છે, આજે એની ફજેતી કરો. પાર્વતી માતાની એવી આજ્ઞા હતી. રાવણ ધનુષ ઉઠાવી શકે નહીં. કદાચ ઉઠાવે તો એ ધનુષ એના છાતી ઉપર પાડે. 300 શિવગણ બેઠા છે, કોઈને દેખાતા નથી. રાવણ 1 હાથ 2 હાથ 4 હાથ, એને 19-20 હાથ હતા. બળવાન તો ખરો. 300 શિવગણ બેઠા હતા છતાં 19 હાથે એને ધનુષ ઉઠાવી. સભામાં ચારે બાજુ જોવા લાગ્યું. રાવણ ને એવું થયું કે સભાના બધા લોકો મૂર્ખા છે, કોઈ રાવણ મહારાજ ની જય બોલતા નથી. રાવણે વિચાર કર્યો હું જ મારી જય બોલું તો આ લોકો થોડો સાથ તો પછી આપશે. એવો મૂર્ખો હતો. 19 હાથે ધનુષ ઉઠાવ્યું. 20નો હાથ પીઠ ઉપર રાખ્યો. શાબાશ રાવણ મહારાજ કે જય. કોઈ બોલતા નથી, એકલો જ બોલે છે. જે બીજાને રડાવે એની જય કોણ બોલે? રાવણ શબ્દનો અર્થ થાય છે જે રડાવે છે. લોકોને બહુ ત્રાસ આપતો હતો, એકલો જે બોલવા લાગ્યો. અને તે સમયે ગાફલ થયો છે. 300 શિવગણોએ જોરથી ધનુષ ઉપર દબાવ્યું છે અને તે રાવણના છાતી ઉપર પડ્યું. છાતી ઉપર જ્યાં ધનુષ પડ્યું, જયારે રુધિર રોકવા લાગ્યો, મર્યો મર્યો, મને કોઈ બચાવો બચાવો, બધા હસવા લાગ્યા. જનક રાજાએ સેવકોને આજ્ઞા કરી, શું જુઓ છો? ગમે તે હોય પણ બ્રાહ્મણ નો બાળક છે, દીકરીના લગ્નમાં આવડે એનું મરણ થાય ને તો અપશકુન કહેવાય. થોડા દિવસ જીવે તો સારું છે, અત્યારે ન મરે. એના છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢો. વીર પુરુષો ગયા, રાવણના છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢ્યું. પછી તો રાવણ 5-10 મિનિટમાં જ સાવધાન થયો. એની બહુ ફજેતી થઈ ને પછી ત્યાં રહ્યો નહીં, ત્યાંથી નાસી ગયો. રાવણની ફજેતી જોયા પછી બીજા જે રાજાઓ હતા તે બધા ડાયા થઈ. રાજાઓ વિચાર કરે છે રાવણને મૂર્છા આવી પણ 10 મિનિટમાં ઉભો થયો અને ચાલતો અહીંથી ઘેર ગયો. અમે કદાચ ધનુષ ઉઠાવવા જઈએ અને અમારા છાતી ઉપર ધનુષ પડે તો અમે કઈ ચાલતા જવાના નથી. 4 જણા ખભે ચડાવીને જ પછી લઈ જશે. અમારી દુર્દશા થશે. બધા ડાપણની વાતો કરે. સીતાજી તો અમારી નાની બેન છે, અમે લગ્ન જોવા માટે આવ્યા. બધી સભા સ્તબ્ધ છે. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી, ઉઠો. ગુરુદેવની આજ્ઞા થઈ. ગુરુદેવને વંદન કરે છે. ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે. વિનયની મૂર્તિ રામ ધીરે ધીરે પધારે છે. શિવ ધનુષ્યને પણ વંદન કરે. મોટો તે છે જે બધાને માન આપે. આજે શંકર ભગવાનને આશ્ચર્ય થયું, રામ પરમાત્મા છે, મારા ધનુષને વંદન કરવાની શી જરૂર છે? ધનુષને વંદન કરે. લીલામાં પ્રભુએ ધનુષ ઉઠાવ્યું. વીજળીનો જેમ ચમકારો થાય, ધનુષ ચમક્યું છે. લોકોની આંખો એકદમ જ જઈ ગઈ છે, આંખ બંધ થાય છે, તેજ સહન થયું. અને ત્યારે પ્રભુએ અનાયાસે ધનુષ નમાવ્યું. કડકડ 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 શબ્દ થયો. ધનુષના 2 ટુકડા થયા. કેવી રીતે ઉઠાવ્યું, કેવી રીતે નમાવ્યું બરાબર જોયું પણ નહીં. ધનુષના 2 ટુકડા કર્યા. વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું છે, મારા રામે ધનુષનો ભંગ કર્યો, સીતાજી પધારે, મારા રામને સીતાજી વિજયમાલા અર્પણ કરે. 16 સખીઓ સાથે છે. 8 સખીઓ જમણી બાજુ